એટલે ત્રિપુરદાસ નહીં આવે, ખ્યાલ આવ્યો. હમ. હા કારણ કે ત્યાં તો તાપ છે, ત્યાં તો એટલો બધો તાપ છે કે એના તાપનું જ પ્રભુ અંગીકાર કરે છે. રેશમી નથી તો એનાથી એમની શીત છે, એમની શીત ખમાતી જ નથી. શીત લાગે છે, શીત લાગે છે એવું જ કર્યું જ્યાં સુધી પેલું અંગીકાર ના કરાયું. કારણ કે એના તાપને અંગીકાર કરવા ચાહી રહ્યા છે ને. હા ચાલો. તો હવે કેટલા ચિહ્ન બાકી રહ્યા એ જોવું પડશે. બાકી રહ્યા એ હું તમને લોકોને કહી દઉં કે જવ થઈ ગયું છે, સ્વસ્તિક થઈ ગયું છે, ત્રિકોણ થઈ ગયું છે, મત્સ્ય થઈ ગયું છે, પછી હમણાં ધનુષ થઈ ગયું. એટલે તમે લેશો એટલે હું તરત કહી દઈશ કે આ થઈ ગયું છે કે નહીં. સો ડોન્ટ વરી. જેને જે યાદ આવે અર્ધચંદ્ર ને ગોષપદ બાકી. ના, બધા બહુ બાકી છે, પણ તમે લોકો લેતા થાવ એ પ્રમાણે થશે. મનન ચિંતન કર્યું છે કે પછી રિંગ આવી એટલે પાછળ ફોન ચાલુ કરીને બેસી ગયા છો? તો હું આગળ વાંચન ચાલુ કરું. કારણ કે આવી રીતે કઈ સાયલેન્ટ રહેવાનો મતલબ નથી. તમે લોકોએ મનન ચિંતન કર્યું છે, આગળ લેવાના છો તો લો. હું વારંવાર તો ના કહી શકું કે આગળ લો આગળ લો. ફોનની રિંગ આવી એટલે બેસી ગયા, બરાબર છે, બહુ સારી વાત છે, બહુ જ સારી વાત છે. આચાર્ય ચરણની કૃપા છે. હવે એનાથી આગળ વધો. અર્ધચંદ્ર બોલું ને ઈશાબેન? મેં કોઈ બોલતું ના હોય તો બોલો. હા બોલો. અર્ધચંદ્રમાં શિવજી પ્રભુએ ચરણોને પોતાના મસ્તક પર એક ધારણ કર્યું હતું ને, એના સંબંધીમાં એવું કે આપણે અર્ધચંદ્ર ધારણ કરીને જીવનું કલ્યાણ કરવા માટે એ બતાડે છે ને, બુદ્ધિ ધારણ કરી જીવનું કલ્યાણ ઠાકોરજીના ચરણારવિંદ ધારણ કરીને. અર્ધચંદ્ર એટલે શિવજી જેમ મસ્તક પર ધારણ કરે છે, પ્રભુનું ચરણારવિંદનું ચિહ્ન છે ને, તો પ્રભુના ચરણારવિંદનું ચિહ્ન જેમ શિવજી ધારણ કરે છે મસ્તક પર, એમ જો અગર જીવ પણ પ્રભુના ચરણારવિંદ મસ્તક પર ધારણ કરે એટલે કે તિલક કરે તો જીવનું કલ્યાણ થાય. જીવના કલ્યાણકારી, જેમ શિવજીને કલ્યાણકારી, શિવજી જે વૈષ્ણવ છે, પ્રથમ વૈષ્ણવ છે, એ પ્રભુના ચરણારવિંદના ચિહ્નને ધારણ કરે છે. તો પછી જીવ પણ જો ચરણારવિંદના ચિહ્નને ધારણ કરે તો જીવને પણ કલ્યાણકારી છે ને એમ. હવે લઈ લો વાર્તા પ્રસંગ. એમાં તો આપણે લીધું તું જ, આપણે વાર્તા પ્રસંગ એમાં તો 2 લીધા છે. ચાલો યાદ આવતું. તમને એકલા નહીં કહેતી, બધાએ સાંભળ્યા છે.
કયું લીધું નિશા? નીતાબેને શું લીધું? અર્ધચંદ્ર. હમ. એમાં કયા વૈષ્ણવ આવે લીના બિંદુ? ચરણારવિંદ નો દ્રઢ આશરો એ જ લેવાનું ને? તિલક નું મહત્વ ને પ્રેમલા માસી, પ્રેમલા ફોઈ. એ આવે. વૈષ્ણવ કયા આવે? તે કુંભારભાઈ, તે પટેલભાઈ. મજૂરી કરવા જાય છે તો તિલક ને માળાજી છુપાવે છે ને. કોને આખું ખબર પડે? વૈષ્ણવ મજૂરી કરવા જાય છે કે આપણે બધી સેવા કરીએ છીએ પણ આપણી તનની સેવા કરીએ પણ ધનની સેવા પ્રભુનો કોઈ મનોરથ નથી કરતા એટલે બંને ભાઈઓ થોડા દિવસ મજૂરી કરવા જાય છે, બહાર જાય છે કમાઈ ના એમ. તો તે કમાવા જાય છે તો તે કડી મજૂરી કરે છે તો માળા તિલક છુપાવી દે છે. જલ્લુ તિલક કરે છે અને માળાજી પગમાં બોધી દે છે પછી કામ કરે છે. પછી જયારે ખબર પડી એક દિવસ તિલક પૂછવાનું ભૂલી ગયા, માળા છુપાવાનું ભૂલી ગયા એટલે ખબર પડી ગઈ સૌકારને કે આ તો વૈષ્ણવ છે. જે દરોગાર હતો એ વૈષ્ણવ હતો કે એમનું કામ પગાર વધારીએ અને બીજી જગ્યાએ કામ મૂકીએ, સારા કામે મૂકીએ એમ. એમને આવી મજૂરી કરે છે, મહેનત ઓછી મળે છે એમને એમ, મહેનતાણું ઓછું મળે, કામ વધારે કરે છે એટલે ખબર પડી ગઈ. એટલે કે બોલારે બોલા તમે વૈષ્ણવ થઈને એમને કીધું ના એમ. તાર કે છે કે હવે વૈષ્ણવતા છુપાવી પ્રગટ થઈ ગઈ એટલે ઘરથી છોડીને આવતા રહે છે. પછી જે કમાયા છે એનાથી મનોરથ કરે છે શ્રીજી નો. એટલે જીવનું કલ્યાણ થયું ને એનું. પછી પેલા પણ આવે ને દયા ભવૈયા પણ આવે ને, રાઈટ? કોઈ હા, દયા ભવૈયા પણ આવે ને કે પ્રભુના ચરણારવિંદનો જે માળા તિલક વૈષ્ણવનો વેશ ધારણ કર્યો એનામાં તો એને તો ભવાઈ કરવાના લીધે કર્યો પણ પ્રભુના ચરણારવિંદ મસ્તક પર પધરાયા તો પ્રભુની કૃપા કેવી થઈ કે ભવાઈ કરવાની દ્રષ્ટિએ પણ વૈષ્ણવનો વેશ ધારણ કર્યો તોય પેલી જે હતી હત્યાઓ તે પાછળ પાછળ ડરીને ચાલતી હતી, અંદર પ્રવેશી નથી શકતી. તો આ પ્રભુના ચરણારવિંદને ધારણ કર્યાનો આ એ છે ને. પેલા રાજારી પણ આવે, ગધેડાને દંડવત કર્યા ને. એ નથી ખ્યાલમાં આવતો, લઈ લો ને. આની સાથે કનેક્ટ નથી થતું, લઈ લો. ગધેડાને રાજાના દેશમાં બહુ સુખી હતી તે પછી બે અવરચંદા બે ચાર જણા હોય ને નાતીના ગામના તે લોકો ગધેડાને એમ કે વૈષ્ણવને આટલું બધું માન આપે છે, કોઈને બીજાને દ્રવ્ય આપે નહીં. તો કે વૈષ્ણવને આટલું બધું માન આપે છે તો ગધેડાને કંઠી તિલક કરી ગધેડાને સભામાં લઈને આવ્યા. રાજા પોતાની એની પરથી ઉઠી
અને ગધેડાને દંડવત કરે છે. એટલે વૈષ્ણવનું પણ મહત્વ કરે છે ને. બતાડેલું છે, પ્રેમીલાભાઈ. હે? એમાં વૈષ્ણવનું મહત્વ બહુ બતાડેલું ને એ પ્રસંગમાં, માળા તિલકનું. મારા તિલકનું. પ્રભુના વૈષ્ણવ છે ને મારા એમ. હા, એટલે ઉભા થઈ અને એને સ્થાન આપે છે રાજા. બરાબર. પગે લાગે છે. હમ. એટલે પ્રભુના ચરણારવિંદ ધારણ કરે, પ્રભુ પ્રસન્ન થાય તો પછી સામાન્ય જીવો તો બધા પ્રસન્ન થઈ જ જાય ને. અને એમાંય વૈષ્ણવ હોય તો વૈષ્ણવ તો પ્રસન્ન થાય ને. ચલો આગળનું ચિહ્ન લઈશું. આવે ને એમાં બરાબર છે ને. હા, તિલક થી પ્રસન્નતા પ્રભુની મળે. પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરતા સ્વતઃ થઈ જાય જો વૈષ્ણવ પ્રસન્ન થાય તો. એટલે આવે ને વાત. હા હા હા. પેલું જે તમે કીધું ને છુપાયા, તે એક રક્ષણ કરવાની દ્રષ્ટિએ, કારણ કે ત્યાં આગળ પ્રભુની પ્રસન્નતા તો પ્રાપ્ત. રક્ષણ કર્યું ખરું, પણ માલા તિલક જાહેર ના કરે પોતાની વૈષ્ણવતા પાછળ છુપાવી. એ જ કહેવા માંગુ છું કે ત્યાં તો પ્રભુ તો પ્રસન્ન જ છે. એક વસ્તુ સમજો, આ ચિહ્ન આપણે શેના સંદર્ભમાં લઈએ છે કે જ્યારે પ્રભુના ચરણારવિંદ ધારણ કરવામાં આવે મસ્તક પર, ત્યારે પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. ત્યાં તો પ્રભુ પ્રસન્ન જ છે, ખાલી પોતાની વૈષ્ણવતાનો ત્યાં લાભ નથી ઉઠાવવો, એટલે માળા તિલક છુપાવે છે. એટલે એ ના આવે પણ આ આવે, તમે જે કહો છો ને એમ, એવું કહેવા માંગુ છું. કારણ કે એમાં તો શું છે કે જેવી રીતના કોયડા ખાધા તે પણ છુપાયું હતું, રાઈટ? વૈષ્ણવતા વિઠ્ઠલદાસ કાયસ્તે, નારાયણદાસ ને જો ખબર પડી ગઈ હોત તો કોયડા મારત, પણ ત્યાં પણ કંઠીને તિલક પોતાની વૈષ્ણવતા છુપાઈ છે. પ્રભુની પાસે તો ચરણારવિંદ તિલક કંઠી ધારણ કરે જ છે, વૈષ્ણવોને છુપાવે છે, કારણ કે એમના દ્વારા કોઈ લાભ નથી મેળવવો. એવું પણ છે ને કે તિલક ધારણ કરવાથી, ધારો કે આપણે જયારે માણસ મરી જાય તો ભગવાન ત્યાં જાય તો તિલક થી ભગવાન એને નરકની જગ્યાએ, એટલે મતલબ એવું કશું જ મને ખબર નથી. હા, એવું મને કશું જ નથી ખબર. આખી જિંદગી જેમ તેમ જીવી ખાધું હોય, પછી કઈ છેલ્લે તિલક ધારણ કરી દો તો કઈ ના થઈ જાય. એવું નહીં આવે. તિલક કરેલું હોય ને તો ત્યાં આગળ દૂત ભગવાન પાસે લઈ જાય એમ કે. હા, બરાબર છે. તો વૈષ્ણવ છે, વૈષ્ણવ ને તો કોણ અડકે? બીજું કોઈ ના અડકે. એ વાત બરાબર છે. હા, એવું કઉ છું. એ જ વખતે કરી દેવાથી કઈ ના થાય એમ. હા, એ બરાબર. ગોપદ અને આકાશ એ બધું રહ્યું ને નિશા, હે ને?
ગોપદ બોલો. હા માસી બોલો. હા, તો પ્રભુના ચરણામાં જે ગોપદનું ચિહ્ન છે એટલું તો પવિત્ર છે કે જેના આશ્રયથી પવિત્રતા આવે. અને બીજું કે ફક્ત વૈષ્ણવ જ નહીં પણ ઋષિ મુનિઓએ તેની સેવા કરીને પવિત્રતા પ્રાપ્ત કરી છે. કેમ પવિત્ર છે? પવિત્ર કેમ છે? ગોપદે પ્રભુની પ્રભુ ધારણ કરે છે કે પવિત્ર છે? તમે કીધું પવિત્ર કેમ છે? હું તમને એકલા નામે નથી પૂછી રહી. હા, બધા આન્સર આપવા માટે રિસ્પોન્સિબલ છે. ડોન્ટ વરી. મને જેટલી આદત હતી. હા, તમે શું લીધું? મને છે ને આજે વોઇસમાં કઈક પ્રોબ્લેમ છે, ઘડીએ ઘડીએ અવાજ ઓછો થઈ જાય છે. મેં ગોપદ ના બે કયા? હા, ગોપદ. હું પણ એ જ યાદ કરતી હતી, ગોપદ વાળું જ કે આપણે લીધું નથી ને ગોપદ વાળું. ગોપદ એ પવિત્ર છે ને, એટલે ઠાકોરજીએ એમના કારણ કે ચરણમાં પેલું એવું હા છે બોલો. ને કે ત્રણેય લોકમાં ગાય પૂજ્ય છે અને એમાં 84 કરોડ દેવતાઓનો નિવાસ થાય છે. 33 કરોડ બરાબર છે. ઓ સોરી, 33 કરોડ. 84 કરોડ તો પેલા આવે ને આપણા જન્મ. 84 લાખ યોની છે. 84 લાખ 84 કરોડ કશું જ નથી. ફરી ઊંઘ આવે છે. ઊંઘી જાઓ. તો પછી હમણાં ઉઠી જઉં છું, પાછી તકલીફ છે જ બહુ. 2 વાગે ઉઠી જઉં સવાર સુધી. ભગવતી બેન હવે ઊંઘો. ઓકે ઓકે, ચાલો આના પર એક્ઝામ્પલ લઈ લો. હંસા માસી, વાર્તાજી લો આના પર. મને છે ને વાંચું તો યાદ નથી રહેતું, એટલે હું સોરી. મને નથી ખબર. પહેલેથી accept. તમે બોલ્યા એટલે તમે ફસાઈ ગયા. મારે બોલવાનું જ નહોતું. ના, એવું ના કરશો. બોલવાનું એ તો. ચાલો વાર્તાજી લઈ લેજો. ગોપદ પ્રભુ ધારણ કરે જે અત્યંત પવિત્ર છે. આપણે બધી વાત થઈ ગઈ અને એના પર તો કેટલા કેટલા એ છે. જ્યારે પ્રભુ ગોપદને સ્વયં ધારણ કરે ત્યારે વૈષ્ણવ તો શું કરે? ચાલો વાર્તાજી લો. નિશા, એટલે ગોપદ પવિત્ર છે, પણ મને આમાં એવું કનેક એવું આવે છે કે પેલું શું કહેવાય, અન્નકૂટમાં એમનું એ લેવાય છે ને, એનું લીપે છે ને, જો કનેક્ટ નહીં થાય. હા, એ પવિત્રતાના ગોબર આધારે જ છે. જેટલો આપણને પવિત્રતાને કારણે ગોબર અને એનું મૂત્ર હા, એનું પવિત્રતાના પવિત્ર આધારે જ છે. એવું હું માનું છું. તો હા, એ જ ને, બીજું શું કારણ હોય? બીજું એવું આવે કે ગાયની સેવા કરતા હોય છે ને પેલા પટેલ. હા, જો કેવી કાળજી રાખતા હોય છે. વાહ સોનલ, વાહ. કારણ કે ગાયમાં પ્રભુનો વાસ જુએ છે પટેલ. ગાયમાં પ્રભુનો વાસ નહીં મારી માં. પ્રભુને ગાય અત્યંત પ્રિય છે. પ્રભુને કોણ પ્રિય છે? ગાય. ગૌ. હા, ગૌ. પ્રભુને પ્રિય છે ગાયમાં એટલે પ્રભુને એની નતા સેવા કરે કહેતા, છે એટલે મારા શ્યામ સુંદરને આ દૂધ પીવાનું છે. ગાયમાં એ ગાયના ઘાસમાં રજ ના જાય એવી કાળજી રાખતા હતા. સોનલ લઈ લે, તું લીધું ને. એટલે વૈષ્ણવને ગૌ સેવા કેટલી સોનલને લઈ પ્રિય લેવા દો ને. સોનલને યાદ આવ્યું છે તો હું વચ્ચે બોલી ગઈ. અને એ હવે મેં 2 વૈષ્ણવ ભેગા કરું છું કે નહીં ખબર નહીં, પણ ખબર છે ગાયની સેવા કરતા હોય છે. સુરદાસજી ને પણ જરીજીનું એ રહી જાય છે ને ગાયની સેવા કરવા જતા રહે છે. કુંભનદાસનો એક તો છોકરો. ના બકા, એવું કશું નથી થતું. એ ગાય તું જે
જે પટેલ કે છે ને હા એને તો ગાયની સેવામાં જ ગોસાઈજી પ્રભુ ચરણે રાખ્યું. ચરણ હા એ બરાબર. હમ. ઓકે તો મેં અને બે હવે વાર કરતા પેલો બીજો લેતી હતી એ બરાબર છે, એ પણ લઈ લે. પછી નિશા એવું આવે કે એક જ મિનિટ માસી એ 2 પ્રસંગ લેતી હતી, લેટ હર ફિનિશ. બીજું એટલે એટલા મનથી સેવા કર, મને છે ને બહુ ડિટેલ નથી ખબર, પણ મને એવું આમ થયું કે ગાયની સેવામાં પટેલ બહુ મસ્ત રહેતા હતા અને એમનાથી સેવામાં પહોંચાડીને અને એમનું ગાયની સેવામાં તો એમના માટે ત્યાંથી ભીતરિયા એમને પાતર પણ નતા આપતા. એ હા, જ એટલે વાત સોનલ, પાતર એ વાત નતા બરોબર આપતા કરી. નહીં, પાતર સોનલ. ટાઈમે લેવા નતા જતા ને તો પાતર ઉસેટી હા દેતા હતા. એ જ એટલે ટાઈમે પહોંચી નતા શકતા. પછી એમને હા. શ્રી ગુસાઈજી ચરણ પ્રભુ એ કરે છે કે ના, એ ગમે ત્યારે આવે ત્યારે એમને જ્યારે આવે ત્યારે એમને પ્રસાદીની પાતર આપજો એમ. એવું નથી એને પાતર નિશા, હું ગૌશાળામાં બોલું? પહોંચાડે. એ ત્યાં ગૌશાળામાં ઠાકોરજી જાતે જઈને પ્રસાદ આપવા જાય છે, હા બરાબર? એ પણ ખરું, અને આ પાતર ઉસેટી દેતા હતા, બંને ખરું. જાતે લાડવો લઈને આપવા ગયા ઠાકોરજી, એ હા. વાતે ખરી. અને એની પહેલા પાતર ઉસેટી દીધી ને પટેલ આખી રાત ભૂખ્યા રહ્યા. પછી પણ કેમ ઠાકોરજી લાડવો જતા લઈને નતા? ગયા. કેમ જતા નતા? કેમ જતા નતા? ગાયોની સેવામાં શ્રમ પડે, ટાઈમ નતો એટલે. ગાયોની હા. સેવામાં એમને ગાયોનું જ્યાં સુધી એમને બધું પૂરું ના થઈ જાય ત્યાં સુધી એ ગાયોની એટલી બધી કાળજી રાખતા હતા. અને વરસાદ પડે તો ગાયોને ઓળરતા હતા, ઠંડી ના લાગે એવું બધું ધ્યાન રાખતા હતા. અને પછી ઠાકોરજીએ શેનું દાન કર્યું છેલ્લે? બધું રસનું દાન. દર્શન કરાયા ને કે બધા દર્શન કરાયા ને ઠાકોરજીએ? ના, બધા દર્શન કરાય એવી વાત નથી. એ સ્વામિનીજી સહિત પધાર્યા, બધું બરાબર, પણ છેલ્લે પછી તો પાતર લેવાય નતું જવું પડતું. શેનું દાન કર્યું પ્રભુએ? પ્રભુ પોતાનું જૂઠાણ આપતા હતા, પોતાના બનતાના લાડુ ખવડાવતા, શાક જોડે આરોગાવતા હતા બધા. હા, છેલ્લું હવે આવ્યું ખરું. શું કરાતા હતા? શાક ભેગી આરોગાવતા હતા ને ત્યાં લઈ જતા હતા. લીનાબેન, એનાથી પેટ ભરી જતું હતું. આ રસનું દાન થયું છે પટેલને. શાક ભેગી આરોગાવતા હતા, પછી તો કશે જતા નતા. સખાઓ જોડે જે પ્રભુ નિત્યમાં છાક આરોગતા હતા ત્યાં જ આરોગાવતા હતા. ચલો, સુંદર પ્રસંગ. હવે થોડા પેલો પટેલ લઈ લે સોનલ, બીજો પ્રસંગ લઈ લે. તું બોલી હતી. એ મને યાદ કરાવો તો. કોઈ કે એ કોણ હતા? એકાવેશ કુંભનદાસ નો છોકરો હતો ને, જે ગાયની સેવા કરતો હતો. બરાબર છે, હા લે. અને એ પણ સેવામાં એટલો મસ્ત થઈ ગયા તો સુરદાસજી ની જારીજી આપવાનું. ના સોનલ, ભૂલી એમાં પડું કઈ કઈ આવ્યું બધું ભેગું કરે છે. ઓકે કુંભનદાસજી ના દીકરા, જેમને એમને દોઢ દીકરો કયો. દોઢ દીકરો કયો ગાયની સેવા કરતા હતા. ચતુર્બુદ્ધદાસ. ચતુર્ભુજદાસ. હા ના, ચતુર્બુદ્ધદાસ કઈ દોઢ દીકરામાં આવે. ઓ સોરી, એ તો કૃષ્ણદાસ. સિદ્ધ સ્વામી નહીં? ના હો બે, મારા બાપા. ના કૃષ્ણદાસ નો દોઢ બરાબર છે. દીકરો. કૃષ્ણદાસ બરાબર છે. ચતુર્બુદ્ધદાસ તો આખા દીકરા ગણતા અને અમને અડધા ગણતા. હા, અડધા. 4 દિશાઓમાંથી જે રહી જાય એ બોલી જવાય. ના. ચાલો બોલો પણ વાર્તાજી. નિશા, ટુ બી ઓનેસ્ટ, મેં તો સ્ટડી નથી કર્યું. અને પણ આ વાર્તાનું ક્યાં સ્ટડી કરવાનું હતું? બધાને તે વૈષ્ણવ કીધા, કોઈ પણ બોલી શકે છે. વૈષ્ણવ તો પધાર્યા, આગળ કોઈ પણ લઈ શકે છે. હા, એટલે એમાં તો એ વાર્તાજી તો નિશા એટલા જ ને કે એમને ચતુર્બુદ્ધદાસ ઠાકોરજીની સેવા કરતા હતા. ને આ બીજો અડધો દીકરો જે કીધું તે આપણે ગાયોની સેવા કરતા હતા, એટલે એમને અડધો દીકરો કીધું. હા, ફોઈ તો હસતા હશે ને પ્રાઉડ ફીલ કરતા હશે કે મેં આટલી વાર્તાઓ વાંચી છોકરીઓ જોડે, અને આ છોકરીઓ જો આટલું જ ને કરે છે. અડધો દીકરો ગણતા હતા, કારણ કે ખાલી ગાયોની સેવા કરતા. હા, બસ એટલી જ વાર્તા છે બેન. હા, તે તું આટલું માંગતી હતી ને.
ના હું કઈ આટલું મેં ક્યાં કીધું, મેં તો કીધું વાર્તા લો. બધા વૈષ્ણવને એક જરા રિક્વેસ્ટ છે, પોઈની તો એ સાંભળો. રાખો કે પોઈએ વાર્તા કરાઈ છે આટલો બધો વખત. બધા વૈષ્ણવને મેં તો નથી કર્યું, પણ ખરેખર નિશાને શાંત કરવા માટે સહેજ બધા ફટાફટ બોલો. હું તો શાંત જ છું બેન, નહીં તો મારા ઠાકોરજી રીઝાય ના મારે આ વૈષ્ણવો પર એ કરું તો. ના, પછી મારે કઈ જવાનું, મારે કઈ જવાનું તમારા લોકો જોડે એ કરી. તું સારા માટે અમારા કે છે, પણ અમે નથી એવા સ્ટુડન્ટ તરાય. નિશા તો આપણા હારા માટે. હા પણ બાપા તમે લોકો કઈ મારાથી એ થઈ જાવ તો મારે કઈ જવાનું. ગાયને બચાવવા પોતાનો જીવ આપી દીધો અને ઠાકોરજી એનો સ્વીકાર કર્યો કે ગાયને બચાવવા માટે કર્યું. તો જ્યારે કુંભનદાસજી ત્યાં પહોંચે છે તો એમને ઠાકોરજીના નજીક એમના એ દીકરાના દર્શન થાય છે કે પ્રભુએ એમને સ્વીકારેલા છે. એટલે અડધો નથી, કારણ કે ગાયની સેવા કરે છે પણ એ આખો છે પ્રભુની, એટલે પ્રભુની લીલામાં પછી ગોદોહન કરે છે પ્રભુ, અને ત્યાં દોની લઈને ઉભા છે કૃષ્ણદાસજી. એવા દર્શન કુંભનદાસજીને કરાવે છે. ફક્ત ને ફક્ત એ કે ગાયની સેવા, પ્રભુને ગાય અત્યંત પ્રિય છે એટલે પ્રભુની સેવા સમાન જ છે એમ. કારણ કે એમને એવું હતું ને કે પ્રભુની સેવા નથી કરતા, એટલે દોઢ દીકરો કહેતા. ચલો સરસ, આગળના ચિહ્ન પર આગળ વધીએ. સુંદર વૈષ્ણવોનું સ્મરણ કર્યું સોનલ, કુંભનદાસજી અને પટેલ. સુરદાસજી કઈથી લઈ આવતી હતી? એ તો એ કઈથી કઈ ફરતી હતી અને મારે બોલાય એવું હતું નહીં અને હું સોના સોરી મને કશું દેખાતું નતું તો ગાયની સેવા કેવી રીતે કરશે? ના એમની સેવામાં જે હતો ને તેની કેતી હતી ગોપાલ પણ એ તો છે ને ઊંઘી ગયેલા, એ તો ઊંઘી ગયેલા. સોનલ આજે કરી લેજે, વાર્તા વાંચી લેજે સુરદાસજીની. સોરી, બધાને કન્ફ્યુઝ કરી દીધા. ના કશું નહીં, સુરદાસજી પધારવાના હોય તો પધારે જ, કોઈ કન્ફ્યુઝન નથી, બધા બરાબર છે. તું ફરી વાંચી લેજે એટલે તને દ્રઢ થઈ જાય. ના એટલે બધું ચાલો પછી વાત કરીશ. શ્રીનાથજીને પણ ગાય સ્ત્રવતી હતી ને દૂધ. હા પ્રભુ ગાયોને, એ તો ઉર્ધ્વ પૂજા પર જયારે પ્રકટ થઈ ત્યારે હતું ને, એ તો ગાયો અત્યંત પ્રિય છે, તો પછી એને આ ગૌપદ ધારણ કરે એની જ આપણે એટલી પવિત્ર છે કે પેલા રઘુવંશમાં પણ રાજાએ ગાયની સેવા કરી હતી. એકચ્યુઅલી એ વાઘનું રૂપ લઈને આવ્યો હતો. એ વાર્તા છે. ગાયની સેવા તો હજી 84 વૈષ્ણવ રહ્યા છે, કોઈ હજી એક, આ તો આપણે 252 લીધા, પણ 84 હજી રહ્યા છે ગાયની સેવામાં, તો કોઈ લીધું નથી. ના ગૌ હત્યા વાળા નહીં, ગાયની સેવા વાળા કઉ છું. હજી એક વૈષ્ણવ રહ્યા છે, બધાને ખબર છે. 84 પહેલા 10 જ આવી જાય, આગળ નહીં જવાનું. નિશા તું બહુલા ગાય વાળું કે? ના ગાયની સેવાનું કહું છું. સાંભળો, સૌથી પહેલા દામોદરદાસ દમલાજીનું, પછી બીજા નાગજી ભટ્ટ, ત્રીજા એ 84 જ રે, 252 ના જતી રે. કૃષ્ણદાસ મેઘન, પછી ત્રીજા બોલોલા. હા એવું કરતા કરતા આવી જશે પેલા વૈષ્ણવ. બરાબર છે, સારી રીત છે આ કરવાની, કરો. બ્રહ્મચારી કરતા કરતા આગળ જાવ, આવી જશે. સરસ 10 નંબર સુધીમાં છે. હા બોલો આવી જ જશે તમને બધાને એક સાથે યાદ. બોલો. વેણીદાસ અને માધવદાસ. વિઠ્ઠલદાસ ને રૂપ મુરારી. ના કઈ ગુસાઈજીમાં ઘૂસી જાવ છો? ગુસાઈજી પ્રભુના સેવક નહીં, 84 ની વાત કરું છું તારે.
હા તો ચાલો બરાબર. પદ્મનાભદાસજી આવે. પ્રશ્ન રિપીટ કરને. પદ્મનાભદાસજી આવે ને? ના ના આ લોકોને લેવા દે, બહુ સરસ કરે છે. 1 મિનિટ પછી કરું છું પ્રશ્ન. પદ્મનાભદાસજી આવે. હા પછી બોલો બોલો બધા બોલો. હા પહેલા 10 વૈષ્ણવો પુરુષોત્તમ યાદ દાસ. કરે છે. હેતલ શેઠ પુરુષોત્તમદાસજી આવે. માણેકચંદ શાસ્ત્રી. ઓ ભાઈ, જેને ખ્યાલ હોય કે આચાર્ય ચરણના સેવકો કોણ છે અને ગુસાઈજી પ્રભુના, એ જ બોલો. પછી બધું ભેગું કરી દો છો. માનેકચંદ છત્રી કઈ એમના સેવક છે? આ બોલ્યા ને હવે કોણ બોલ્યું? પુરુષોત્તમ હા શેઠ. પણ આજે એ લોકો બોલે છે પણ ધ્યાન નહીં રાખતા, એટલે હું વચ્ચે નહીં બોલતી. કોઈ રવા દો ને, બોલવા દો ને એમને. પદ્મનાભ દાસજી આવે 84 માં, પહેલા 10 માં. હા એ તો હું બોલી. પછી દિનકર શેઠ આવે, પેલા મુકુંદાસ આવે. પહેલા 10 માં દિનકર શેઠ આવી જાય છે. વાહ. ગદાધર દાસ આવે ને પહેલા આગળમાં, ગદાધર દાસે આવે. તું બોલે નહીં કે હવે આવી ગયા તો પછી ગણાય જ કરવા પડે. ના એવું થોડું ગદાધર હોય. દાસ હું આવે ને. ક્લિયરલી કહું છું કે પહેલા 10 માં આવે છે, પણ તમે લોકો તમારે ધ્યાન તો આપો. તમે શું બોલો છો બધા? આ કઈ રમત રમીએ છે આપણે? તો ગોવિંદાસ ભલ્લા હશે. હા પણ તમને એવું કહું છું, તમને બધાને, કે તમે એક એક કરીને વૈષ્ણવ બોલો. તો આપણે રમત થોડી રમીએ છીએ. તે કોઈ આચાર્ય ચરણ ના બોલે છે, કોઈ ગુસાઈજી પ્રભુ ના બોલે છે. હે ધ્યાન આપીને બોલો. આ તે આપણે હસી મજાક થી આપણે શીખી રહ્યા છે, પણ થોડીક તો સિરિયસનેસ તો રાખવી પડે ને કરતા હોય ત્યારે. એવું થોડી હોય કે તમે જેમ આવે તેમ બોલવાનું ચાલુ કરી દો. ચાલો ફરીથી ગણો બધા, પહેલેથી બોલો. જ્યાં સુધી ના આવે બધા વાર્તાને એક એક જણને સ્મરણ આવી સાંભળ, જશે. પહેલા પાંચ દામોદર દાસ હરસાણી, કૃષ્ણદાસ મેઘન. પછી ત્રીજા આવે દામોદર દાસ સંભારવાળા. પછી પદ્મનાભ દાસ બોલ્યા ને, હા એ. અને રજો સત્રાણી આવે. પછી પછી શેઠ પુરુષોત્તમ દાસ આવશે, રામદાસ આવશે. રામદાસ, ગદાધર દાસ. થઈ ગયા 10 એ 10? ના ના માધવદાસ. તો 8 જ થયા. હું ગણું છું, 8 થયા. ગદાધર દાસ. હરિવંશ પાઠક. એ થઈ ગયા. થઈ ગયા. હવે યાદ કરો કે એમાં કોનું આવે. આપણે તો ગાયોની સેવાની જ વાત કરી રહ્યા છે. હવે યાદ કરો. હવે પ્રસંગો યાદ કરો 10 એ 10 ના. એટલામાં આવી જશે યાદ. નારાયણ બ્રહ્મચારી ગાયને ઘર. આ છે ને ગાયોની સેવાનો પ્રશ્ન શું કરે છે હેતલ? એની પર જ અટકી રહ્યા છે. ગાયોની સેવા. ગાયની સેવા નારાયણ બ્રહ્મદાસ નારાયણ દાસ શેઠ પુરુષોત્તમ દાસ કરતા હતા. જે રાજા એમને ત્યાં પેલું આપણે પૈસા ઉધાર લેવા જતા, ત્યારે પેલા એમના નોકરે કીધું કે રાજા આવે છે, તમે તમારા કપડા સરખા પહેરો. તો કે રાજા આવે છે તો શું થઈ ગયું? હું તો ગાયોની જે સેવા કરું છું એ કર્યા જ કરીએ એમને. ઘરનું કામ કરું છું, ગાયોની નહીં, ઘરનું. હવે ખબર પડી કે હું તને પ્રશ્ન કેમ નથી કહેતી ને. ફોઈને તો મેં એકવાર એવું કીધું કે બંધ જ રહો. હમણાં 2 વાર બોલી ગયા છે પુરુષોત્તમ દાસ. 2 વાર બોલી ગઈ, પણ તમે એટલે ફોઈને પછી મેં એવું કીધું કે હા બરાબર છે, તમે હમણાં શાંતિ રાખો. અને તને પણ પ્રશ્ન કહેતી નથી હું. હજી બધાને પ્રસંગો યાદ કરવા દેવાના હતા હેતલ. ઓકે ચાલ બોલ સોનલ, શું કે છે? શેઠ પુરુષોત્તમ દાસ સાંભળ્યું પણ પ્રસંગ જ નતો યાદ, એટલે પણ હવે આ રિકોલ થયું. ચાલો કઈ નહીં. ના એટલે તમારા લોકોને 10 એ 10 ના જેટલા પ્રસંગો યાદ આવે ને એટલા કરવા દેવાની હતી. પહેલા 10 માં તમે પહેલા 10 બોલ્યા, આટલા બધા વૈષ્ણવ પધાર્યા વૈષ્ણવના મુખેથી, અને પછી યાદ કર્યા કરવાનું, એટલે યાદ આવી જાય એવું. એટલે નથી બોલતી એમ કઉ છું. પોતડી પહેરીને કરતા હતા ને, ફોટા સુદ્ધા સાથે છે. આચાર્ય ચરણના નામમાં પણ આ પ્રસંગ છે. નામ નથી યાદ. ચાલો આજે ગૌપદ પર રાખીશું. થઈ ગયું. હવે આજે છે ને સાંભળજો સત્સંગ, એટલો મજા આવશે ને. થોડી વારે સાયલેન્ટ થઈ જશે બધું. પડી જશે.
નારાયણ બ્રહ્મચારી પણ ઘાસ ધોઈને નતા લેવડાતા, ગાયોની સેવા કરતા હતા ને. હા તે કરતા હતા ને. હા બરાબર છે. દૂધમાં રજ ના જાય એટલે દૂધ ઘાસ ધોઈને પછી લેવડાવતા હતા એમને. સરસ સરસ. હા કયા વૈષ્ણવ બોલ્યા માસી? નારાયણદાસ બ્રહ્મચારી. બ્રહ્મચારી. ગોકુળચંદ્રમાં જ વિરાજે તે. લખી જ લેજે હું સોનલ. નારાયણદાસ બ્રહ્મચારી. શહેરોના દરે ગોકુળચંદ્રમાજી એમની કાનીથી. ચાલો હવે આશરો લઈ લો તારે, કારણ કે હવે કેટલા રહ્યા? હજી તો 3-4 રહ્યા હશે ચિહ્નો તો. આઈ થિંક 2 જ રહ્યા હશે નિશા, એક આકાશ રહ્યું, બીજું કયું રહ્યું? તમારે બોલવાની હું જરૂર હતી? કયું રહ્યું? હે હવે બોલો, આકાશ નું પણ બોલો, વૈષ્ણવ પણ પધરાવો. ચાલો બોલો. આકાશમાં દ્રઢ આશ્રય આવે. કોણે કીધું દ્રઢ આશ્રય આવે? આખું બોલો. દ્રઢ આશ્રય તો બધામાં જ આવે. કયું નામ બોલ્યા? હવે નેક્સ્ટ ટાઈમ કરીશું. ઇટ્સ ઓકે, નેક્સ્ટ ટાઈમ કરીશું. ભગવતી બેન હું કશું આકાશ કાલે કરી લાવજો. આકાશ ઓકે. નિશા તે પેલા એમાં લખ્યું છે ને કેટલા રહ્યા છે એટલા બધા કરી લાવજો. એવું થોડી કે કયું બોલ્યા આકાશ કાલે. અરે ભગવાન, એ પણ નિશા કેટલા રહ્યા? પણ તે પેલું પેપર ફોટો મૂક્યો છે ને સાલું વંચાતું નથી. મેં 2 વાર ખોલ્યું. હે નિશા કેટલા રહ્યા? હે કેટલા રહ્યા? કેટલા રહ્યા? એવું 3-4 રહ્યા હશે. હા નિશા તે પેપર મોકલ્યું છે ને ફોટો, એમાં છે ને બધા નામ? હા એમાં જ છે બધા. પણ સાલું વંચાતું નથી. મેં 2 વાર કામ મોટું કરી. કમલ રહ્યું નહીં નિશા? કમલ રહ્યું? માસી તમારે નથી બોલવાનું કે કયા રહ્યા. એવરીબડી વિલ ફિગર આઉટ. નહીં તો રિપીટ થશે તો ઇટ્સ ઓકે. ઓકે, બીજી વાર સત્સંગ સાંભળજો એટલે ખબર પડી જશે. તમને ના વંચાતું હોય તો આઈ કેન શેર ધ પિક્ચર અગેન, પણ કોઈએ કમ્પ્લેન નથી કરી કે નથી વંચાતું. મને ફોનમાં ને તકલીફ તો મેં શ્રી વલ્લભમાં છે ને ચરણ ચિહ્નોનું મોકલ્યું છે. શ્રી વલ્લભમાં આજે જ મૂક્યો છે ફોટો. ઓકે, તો અમે વાંચી લઈશું. બરાબર. વંચાય એવું છે? હા વંચાય એવું છે. ઓકે ઓકે, થેન્ક યુ. મારી પાસે તો બિરાજે છે સ્વરૂપ જ એનું ચરણ ચિહ્ન. કોની પાસે? મારી પાસે. પછી શેર કરવાનું થોડું ઘણું. મને પાડતા નથી આવડતું બકા શેર કરવાનું, પણ મને ફોટો પાડી મોકલતા ના આવડે તો હું કરું? તમારા ફોટા જોયા સત્સંગના? ચરણ ચિહ્નોના ફોટો છે. તમે કે જોયો નતો તો તઈ તો બેઠા હતા. હવે એટલું બધું યાદ રહેતું હોય 2 વર્ષ થાય વાત ને. અને તમારું ઘર કે મેં ધ્યાનથી નતું જોયું. એવું હતું? ના માસી, માસી કોઈને કે યાદ રહ્યું હોત તો આજે બધા ના બોલી ગઈ હોત. ત્યાર પછી મને તો ડોક્ટર કહે છે હવે તમારું બ્રેન થોડું ઘટતું જાય છે. એવું ના બોલશો બેન, ખોટો એવું એમ નહીં લાગવાનું. ચાલો આશ્રય પદ લઈ લો. ચાલો લઈ લો.